નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાનો ખ્યાલ નું સ્વાધ્યાય 4.2 નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તમારે લાઈક કરવાની છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે શું ભણવાનું છે એ આપણે અહીંયા જોઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે નીચેના વક્ર જે આપેલો છે એ ખુલ્લો અને બંધ વક્રનું વર્ગીકરણ કરો. તો સૌપ્રથમ આપણી પાસે માહિતી હોવી જોઈએ ખુલ્લો વક્ર કોને કહેવાય અને બંધ વક્ર કોને કહેવાય. એના આધારે જે અહીંયા આકૃતિ આપેલી છે એ આપણે સમજવાની થાય છે. તો મિત્રો આપણે બે છેડા જોઈન્ટ હોય અને બંધ કહીશું, બે છેડા ખુલ્લા હોય અને આપણે ખુલ્લો કહીશું. બહુ ઈઝી વ્યાખ્યા આપણી, બરાબર છે. તમે જોઈ શકો છો કે બંને છેડા છે કેવા છે? ખુલ્લા છે. તો આપણે જે એ છે એ આકૃતિનો જવાબ છે મિત્રો ખુલ્લો વક્ર. ખુલ્લો વક્ર. બીજી આકૃતિ તમે જોઈ શકો છો કે બીજી આકૃતિમાં કોઈ છેડો આપણને ખુલ્લો જોવા મળતો નથી. તો ખુલ્લો જોવા ન મળતો હોય તો આપણે કઈ આકૃતિ કહી શકીએ? બંધ વક્ર કહી શકીએ. કઈ વક્ર કહી શકીએ? બંધ વક્ર કહી શકીએ. ત્યારબાદ સી નંબરની આકૃતિ છે. તમે જોઈ શકો છો કે બંને છેડાથી કેવી છે? ખુલ્લી છે. આપણે શું કહીશું? ખુલ્લો વક્ર કહીશું. શું કહીશું? ખુલ્લો વક્ર. ત્યારબાદ ડી ઓપ્શન તરફ આગળ વધીશું. ડી ની અંદર જે આકૃતિ છે એ ચારે બાજુથી કોઈ જગ્યા પર ખુલ્લી જોવા દેખાતી નથી, માટે શું લખી શકીએ આપણે? બંધ વક્ર. ત્યારબાદ એ નંબરની જે આપણે આકૃતિ છે આપણે જોઈ શકીએ છીએ એ પણ કોઈ જગ્યા આપણને ખુલ્લી જોવા મળતી નથી. એને આપણે શું કહીશું? બંધ વક્ર આપણે કહી શકીએ, બરાબર છે. તો આપણે પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. નીચેની પરિસ્થિતિ દર્શાવે રફ આકૃતિ દોરો. આકૃતિ આપણે દોરવાની થઈ છે. ખુલ્લો વક્ર અને બંધ વક્ર આપણે હાલ જ ચર્ચા કરી, બરાબર છે. ખુલ્લો વક્ર આપણે દોરી શકીએ છીએ, બંધ વક્ર પણ આપણે દોરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ, બરાબર છે. મન ફાવે એવી પણ બે જગ્યાએ બે છેડા ખુલ્લા રાખવાના છે. બંધ વક્રનું થોડું ધ્યાન રાખવાનું છે, બરાબર છે. બે છેડા જોઈન કરી લેવાના. તો આ બંધ વક્ર કહી શકાય, આ ખુલ્લો વક્ર કહી શકીએ. આ છે આકૃતિ, આપણી આકૃતિ. તો મનપસંદ કોઈ પણ આકૃતિ તમે દોરી શકો છો. ચલો હવે નેક્સ્ટ આગળ વધીશું. કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાયાંકિત કરો. બહુકોણ, બરાબર, બે કરતા વધારે ખૂણા હોય અને બહુકોણ કહેવાય, બરાબર છે. તો ચોરસ દોરી શકો છો, લંબચોરસ પણ દોરી શકો છો. અહીંયા આપણે ષટકોણ દોરીએ છીએ, બરાબર છે. હવે એને આપણે છાયાંકિત કરીએ. તો કોઈક આપણે કલર પસંદ કરીશું. ચલો આ પસંદ કરી દઈએ, બરાબર છે. એના ભાગને આપણે શું કરી દઈએ? છાયાંકિત કરી દઈએ. પણ આપણે શું કરીશું મિત્રો? હવે કોઈ પણ રીતે છાયાંકિત કરી શકે એના કરતા આપણે આ તમારા પેન કલર વધારે ના બગડે એના માટે કરીને તમે સીધી લાઈન દોરી દીજો એટલે મિત્રો છાયાંકિત થઈ જાય. આ રીતે છાયાંકિત કરતો, બરાબર છે. એવું નથી કે ઘટ્ટ કરવું, છાયાંકિત કરી શકાય, કોઈ પણ એંગલથી કરી શકાય. આ લાઈન દોરી શકાય, આ રીતે ચોરસ લાઈન દોરો તો પણ ચાલે. તમને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે તમે લાઈન સેટ કરી શકો છો, બરાબર છે. ત્યારે તમે આકૃતિ દોરી શકો છો. ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું નંબર 4 તરફ. 4 બાજુમાં આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આ જે આકૃતિ છે એના આધારે આપણે પ્રશ્ન જે નીચે અહીંયા બે તમને જોવા મળે છે એ અને બી, એના આપણે જવાબ આપવાના થાય છે. તો જવાબ આપી દઈએ મિત્રો આપણે, બરાબર છે. શું તે વક્ર છે? આકૃતિ જોવાની છે.
તો આ વક્ર છે. તો આ ઓપ્શન નંબર એ છે કે આ વક્ર છે, આ વક્ર છે. ત્યારબાદ બી ની ચર્ચા કરીએ. બી, શું તે બંધ છે? બંને બાજુના બંને છેડા જોઈન્ટ છે? તો કે હા તે બંધ પણ છે. તે આકૃતિ કેવી છે? બંધ પણ જોવા મળે છે, બંધ પણ છે. આવું આપણે લખી શકીએ. બરાબર છે. તો હવે થોડા આપણે આગળ વધીશું. બરાબર છે. અને પસંદ આવે તો વિડીયો અચૂક લાઈક કરતા જજો મિત્રો. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. શક્ય હોય તો આપણે દોરવાની છે, શક્ય ના હોય તો ના કહીને આપણે પૂરું કરી દેવાનું છે. બરાબર છે. કોઈ ઉલ્લેખ સ્પષ્ટ નથી કર્યો કે દોરવી જ પડશે. જો શક્ય હોય તો નીચેની આ પરિસ્થિતિ અને રફ આપણે આકૃતિ દોરવાની છે. એવું ને શાંતિ સર આપણે આરામથી દોરવાની છે. આપણને જેવી આવે તે. બંધ વક્ર કે જે બહુકોણ ન હોય, બંધ વક્ર દોરવાનું છે પણ બહુકોણ ના હોવો જોઈએ, બે કરતા વધારે ખૂણા ના હોવા જોઈએ. તો આપણે ટેકનિક પ્રમાણે આપણે દોરવાનો પ્રયત્ન કરીશું. એ હશે તો એ દોરવાનો પ્રયત્ન કરીશું. ચલો મિત્રો એક ખૂણો બતાવી દઈએ અને આ રીતે આપણે જોઈન કરી લઈએ તો આપણે બંધ વક્ર થઈ જાય અને બહુકોણ પણ નથી. ચલો બીજું, ખુલ્લો વક્ર જે સંપૂર્ણપણે રેખાખંડોથી બનેલો હોવો જોઈએ. ખુલ્લો વક્ર હોવો જોઈએ, સંપૂર્ણપણે રેખાખંડોથી બનેલો હોવો જોઈએ. તો બી આકૃતિ આપણે અહીંયા દોરીએ. વક્ર કેવો હોવો જોઈએ? ખુલ્લો, પણ ઓલરેડી રેખાખંડો રેખાખંડ રેખાખંડ પણ બે છેડા કેવા રાખવાના છે? ખુલ્લા રાખવાના છે. તમે આ રીતે આકૃતિ દોરી શકો છો. ત્રીજા નંબરનો જવાબ છે બે બાજુ વાળો બહુકોણ. બે બાજુ હોય એ બહુકોણ શક્ય નથી. બહુકોણમાં શું હોય છે કે બે કરતા વધારે બાજુ હોય છે. બે કરતા કેટલી બાજુ હોય છે? વધારે બાજુ હોય છે. જવાબ છે બે બાજુ વાળો બહુકોણ શક્ય નથી. બે બાજુ વાળો બહુકોણ શક્ય નથી. બહુકોણ શક્ય નથી. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. તમને મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ મિત્રો પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.